હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ। સરસ મજાની સવાર થઈ ગઈ છે તો ચા બને છે। તો ચા નાસ્તા માટે પૌવા તૈયાર કર્યા છે। રોજે નમકીન ખાઈને કંટાળો આવી ગયો તો આજે ફરીથી પૌવા તૈયાર કરી દીધા છે તો બનાવવાના છે। તો કચરું બધું કાઢી દીધો છે, પોતું કરવાનું બાકી છે। તો ચા નાસ્તો કરીને પછી પોતું કરીશ। ફરીથી ચા નાસ્તો કરીએ એટલે ગંદુ થઈ જાય એટલા માટે તો હું પહેલાં ચા નાસ્તો બનાવી દઉં। ચા તો બની ગઈ છે, પૌવા જ બનાવવાના છે। ભાઈજામાં ચા નાસ્તો તૈયાર થઈ ગયો છે તો ડામોર સાહેબ લઈને બેસી ગયા છે। ડામોર સાહેબ કેટલા બેઠા છે વાટકામાં, દેશી એકદમ। હે સાચી વાત, દેશી શું ઇંગ્લિશ છે? લીંબુ નાખ્યું અંદર ચણી પડે છે। હો ભાઈજા મેં બી નાસ્તો કરવા બેસી ગયા છે, હજુ આર્યન ઉઠ્યો નથી તો અમે બે જણ નાસ્તો કરી દઈએ। એ આવી ગયા છે નથી ઉઠ્યો। ગાઈઝ મારું કચરા પોતું થઈ ગયું છે તો બધું કમ્પ્લીટ થઈ ગયું છે। તો હવે મારે ધોવાના છે બૂટ, સુરભીના ગંદા કરીને આવી છે। તો ડામોર સાહેબ શું કરવા બેઠા? ડામોર સાહેબ ગુડ મોર્નિંગ। શું કરો છો તમે? ભીંડા તો ડામોર સાહેબને ભીંડા કોરા કરી દીધા છે પેપર ઉપર। તો ડામોર સાહેબ એ કામ કરે છે, મને પોતું મારી લીધું અને હવે જવાનું છે મારી બૂટ ધોવા સુરભીના। તો સુરભી નીચે ફૂટબોલ રમતી હતી તો બહુ ગંદા કરી નાખી છે બૂટ, તો અહીંયા પલાળી મૂક્યા છે તો પહેલાં ધોઈ લઉં પછી બીજી વાત। તો આર્યન તાર બૂટ ધોવાના છે હે? તો હા તારા બી ધોવા નવા। તો ગાયનું પહેલાં બૂટ ધોઈ કાઢું। હેલો ગાઈઝ, કેમ છો? મજામાં? સંડે ડામા બ્લોગ્સમાં તમારું સ્વાગત છે। ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય જોહાર। બધા મજામાં છો? હું પણ મજામાં છું। ન્યૂ બ્લોગમાં તમારું સ્વાગત છે યુટ્યુબ ચેનલમાં। તો બધા કેમ છો? મજામાં છો ને? હું પણ મજામાં જ છું। તો મારું બધું કામ રૂટિનનું કામ પતી ગયું છે, કચરા પોતું, ચા નાસ્તો, તો શાક બી સુધારી દીધું છે। તે એક ઢગલો બૂટ ધોયા મેં, કેટલા 5 જોડી બૂટ ધોયા। તો સુરબીન તો ક્યાં મૂકી મોજડી મારી છે તો આર્યનના 2 જોડી છે, સુરબીન 2 જોડી બૂટ, 1 જોડી સુરબી મૂકી ધાબા ઉપર એવું લાગે છે। તો મેં મારી મોજડીએ ધોઈ, પાણી પડી ગયું છે હવે। તો રૂટિનની જેમ મારું બધું કામ પતી ગયું છે તો હવે બનાવવાનું છે જમવા। આજે જમવામાં ભીંડાનું શાક, રોટલી, ભાત અને ભીંડાની કઢી। તો મારા બ્લોગમાં બની રહેજો। મારો બ્લોગ તમને કેવો લાગે છે, સારો લાગે છે કે નહીં લાગતો? તમારા સુરભીબેન સ્કૂલે જઈને આવી ગયા છે। શું કરે છે જો સુરભી? અંધારામાં દેખાય છે બલાડું? આ રહ્યું બલાડું। કોણ? છોટા ડોન। તો સુરભી આવી ગઈ છે। તો સુરભીએ શું કર્યું છે તમને બતાવું। તો સુરભી જેવી આવી છે એવી રૂમ દરવાજા બંધ કરીને એસી ચાલુ કરીને તો અહીંયા શાંતિથી મોબાઈલ જોવે છે। આજે વેકેશન પડી ગયું એમ કરે તો છે ને સુરભી જોડે રોજ જે રોટલી બનાવવાની। શું કરવાનું? સુરભી જોડે રોજ જે રોટલી। તો બધું અંધારું કરી મૂક્યું છે સુરભીએ। તો મેં સુરભીએ ભાત મૂક્યા, તો સુરભીએ ભાત મૂક્યા છે તો તમને બતાવું હો। તો અહીંયા બી બંધ કરી દે, ગેસ ના ઓલાઈ જાય, મમ્મી મને બોલશે એમ કરે, આવી છોકરી છે। તો ભાત મૂકી દીધા છે, ભાત મૂકી દીધા છે તો ગેસ બંધ ના થઈ જાય ને એના માટે હવા આવે ને। તો ભીંડાનું શાક બનાવવાનું છે, બનાવી દઉં ફટાફટ। તો ડામોર સાહેબ ભીંડા મને સુધારી આપીને ગયા છે એકદમ કમ્પ્લીટ કરી, એ ગયા બહાર। તો હું બીજું બધું કામ કરતી, કચરા પોતું અને બૂટ ધોયા તો મોડું થઈ જશે, સુરભી આવી જશે એમ કરે તો એ મોડું તો થઈ જ ગયું નાવા બધું। તો હવે ભીંડાનું શાક બનાવવાનું છે, હું ફટાફટ ભીંડાનું શાક બનાવી દઉં। તો બ્લોગમાં બની રહેજો। મારો બ્લોગ તમને કેવો લાગે છે, સારું લાગે છે કે નહીં એવી કોમેન્ટ કરીને જણાવજો। ગાઈઝ મારું જમવા બની ગયું। તો સુરભી કઢી બનાવે છે તો ઉકળાવે છે બરાબરની, રોટલી બની ગઈ, શાક બની ગયું ભીંડાનું, ભાત બી બની ગયા। તો ઉકળવા દે થોડી તો સારી લાગે બરાબર। તો ગાઈઝ અમે હવે જમી લઈએ।
કહા ચાલતા આટલું કરવું છે તો તને જોર આવે છે गर्मी लग रही है एनीवे चालू कि मुझे ये अच्छे में बैठने को नहीं मिल रहा है कभी वो पानी वाला आ गया अभी तू बोले हमारे अच्छे के रहवानो સુરભી એસી ચાલુ કરી શાંતિ से બેઠી બહાર ધોવાવાળા આવી ગયા તો લાંબી પગથિયા બધા ધોવાવાળા બધા પગથિયા ધોયા તો સુરભીએ પાણી આપી નળી ગોઠવીને તો સુરભી કે એસી મારા માટે ચાલુ કરી હતી મને જ એસીને હવા ખાવા મળી તો ગાઈ બની રહેજો અમે હવે જમી લઈએ ગાઈ અમે તૈયાર થઈ ગયા છો તો સુરભી ડામોર સાહેબ બંને અમે ત્રણેય જણ જઈએ છીએ બહાર તો સુરભીનો બર્થડે છે તો કપડાં ખરીદવા માટે તો સુરભી બી તૈયાર થઈ ગઈ છે ટ્યુશન ક્લાસમાંથી આવી ગઈ છે તો મને અત્યારમાંથી ગરમી ચાલુ થઈ ગઈ છે તો અમે સુરભી બધા જઈએ છીએ સુરભી અહીંયા ઊભી છે हेलो હેલો તો લીપા આવી ગઈ ચલો ગાઈ અમે કપડાં ખરીદવા આવ્યા છો અહીંયા બધા સુરભીના બહુ મસ્ત કપડાં છે હા તો ડામોર સાહેબ મારા માટે પસંદ કરે છે જો હા તો ડામોર સાહેબ મારા માટે જોવે છે કપડાં જો આમ તો જો મારા માટે જોવો છો જોઈ લો હો ને નેસ્લે હેન્ડલૂમમાં બી આવ્યા ફેન્ટાલન્સમાંથી કપડાં ખરીદી તો બધું કરિયાણું ખરીદવાનું હતું તો કરિયાણું બધું ખરીદાઈ ગયું છે તો હવે જઈએ છે ઘરે 9:30 દુઃખ રહી ગયું છે બહાર જઈને આવી ગયા છો બહુ બધી ખરીદી કરી કપડાં કરિયાણું આ તે બહુ જ ખરીદી કરી તો હવે બનાવ જમવા તો કેટલા વાગ્યા છે 10:30 વાગી ગયા છે તો જો બહુ બધી ખરીદી કરી करियाणु कपड़ा फिर डावर साहब ने बूट लाई सूरभी कपड़ा लाई तो मैं अभी फटाफट कपड़ा बदल के हाथ मुँह धो लेती हूँ और मैं खाना बना देती हूँ तो सूरभी इधर बैठी कपड़ा बर्थडे ना दिवस से जोवा मळशे हाँ सूरभी नहीं दिखाती है पहले बर्थडे के दिन तो मैं अभी खाना बनाना है खिचड़ी बना दूँ कि रोटी बनाऊँ तो मारो ब्लॉग अहीं ज एंड करूँ छूँ तो गाइज बाय बाय गुड नाइट सी यू लाइक शेयर एंड सब्सक्राइब करजो આગળ મોકલજો એમ કે એટલે તો શેર એટલે